ખજૂરભાઈ ને કીર્તિ પટેલ ના વિવાદમાં શ્વેતા જૈન બાકી રહી ગઈ. તું બે શબ્દો બોલી લે તો હું શું કહું હવે જેને. નમસ્કાર મિત્રો, વિડીયો અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે મિત્રો આ ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલી રહ્યો છે. તેની અંદર બધા લોકો આવ્યા છે, કલાકારો, નામી અનામી બધા લોકો વિવાદની અંદર આવ્યા છે અને ખજૂરભાઈની માટે ફૂલ સપોર્ટ છે આખા હોલ ગુજરાતની. તો એની અંદર અત્યારે શ્વેતા જૈન મિત્રો છે એ શ્વેતા જૈન બાકી હતા આ વિવાદની અંદર. તો શ્વેતા જૈને ખૂબ સરસ કીર્તિબેન પટેલને જવાબ આપ્યો છે અને મિત્રો મને પણ ખરેખર તે સવાલ સારો લાગ્યો. જે શ્વેતા જૈન મિત્રો ખરેખર જે કહી રહ્યા છે ને ખરેખર બહુ સાચું કહી રહ્યા છે. કારણ કે કીર્તિ પટેલને શ્વેતાબેનને એવું કીધું કે કીર્તિ કે આ બધા લોકો તારા વિડીયોથી અને ફોટાથી ઘણા બધા ફોલોઅર્સ, લાઇકને પૈસા કમાઈ રહ્યા છે તારા ફોટાથી, તું બદનામ થશો અને તારી ઉપરથી કેવા કેવા બધા રોસ્ટ લાગે છે અને બધા કેવા બધા વિડીયો બનાવે આખું ગુજરાત. તો આવું બધું ન કરે ને જે થવાનું જેને જે કરવું કરે, બસ આપણે આપણું કરો ખાલી, એવું બધું ઘણું બધું આખો વિડીયો શ્વેતાબેને વાયરલ કર્યો છે. તો મિત્રો હવે શ્વેતાબેન કહી રહ્યા છે 100% વાત સાચી છે. કારણ કે જે લોકો જેને જે કરવું કરે, કોઈનામાં આપણે વધારે પડતો કાંઈ ઇન્ટરેસ્ટ લેવો નહીં. કારણ કે અત્યારે આ સમય મિત્રો વિવાદી માહોલ બધી જગ્યાએ ચાલી રહ્યો છે, જેમાં અત્યારે બધા લોકો અત્યારે ખજૂરભાઈને ભગવાન માની રહ્યા છે અને ખજૂરભાઈને ફૂલ સપોર્ટમાં છે. કીર્તિબેનના સપોર્ટમાં પણ ઘણા લોકો હશે મિત્રો, પણ 100% ખજૂરભાઈના સપોર્ટમાં છે બધા લોકો. તો એમાં શ્વેતાબેને પણ ખૂબ સરસ એક મેસેજ આપ્યો છે કીર્તિબેન પટેલને. તો આખો વિડીયો તમે મિત્રો જોઈ લેજો અને જે શ્વેતાબેનનો આખો વિડીયો છે તમે એ આખો વિડીયો તમને ક્લિપ અહીંયા વિડીયો પર તમને બતાવી દઈશ. તો ચાલો વિડીયોમાં તમે બન્યા રહેજો એન્ડ સુધી. અને વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો તે કમેન્ટ બોક્સની અંદર બતાવજો. મિત્રો તમે કોને ફૂલ સપોર્ટ કરો છો અને કોને ફૂલ સપોર્ટ કરવા માંગો છો. તો બધા જેટલા પણ લોકો અત્યારે વિડીયો મારો જોઈ રહ્યા છો મિત્રો, તમે ક્યાંથી છો હોય તો મને ખબર નથી, પણ ખજૂરભાઈને સપોર્ટ કરો છો, કીર્તિ પટેલને, મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો. ચાલો આ શ્વેતાબેનનો વિડીયો આખો તમે સાંભળી લો હવે તમે પણ. ખજૂરભાઈ ને કીર્તિ પટેલ ના વિવાદમાં શ્વેતા જૈન બાકી રહી ગઈ. તું બે શબ્દો બોલી લે તો હું શું કહું હવે જેને જેવું કર્યું છે એને કરમ ભોગવવાના છે. ભગવાન બધું જ જોવે છે. પણ કીર્તિ પટેલ, તને હું એક સાચી સલાહ દઉં, તું આ વિવાદના બધું રેવા દે. બધા તારું નામ લઈને ચડી ખાય છે, એના યુટ્યુબમાં તારા નામના વિડીયો મૂકીને પૈસા કમાય છે, તારા નામથી બધા વિરોધ કરીને ફોલોવર વધારે છે. તો તું હું કામ ખોટો બલીનો બકરો બનસ? જેને જે કરવું હોય ઈ કરે. તારે ક્યાંય કોઈને તારા નામનો લાભ લેવા ન દેવાય. ટિકટોક ટાઈમ થી તું બધાને તારા નામનો લાભ લઈને ફોલોવર વધારતી રહેશ. મને તારી જેટલો જ ગુસ્સો ચડે, એવો જ ખાર ચડે કે આનો વિરોધ કરું, આને ઢીબી નાખું. બસ મારી મમ્મીએ સમજાવી કે આ રેવા દે, આમાં કોઈનું કઈ સારું નથી થયું. આપણને પર્સનલી કોઈ નડે તો એ ન્યાન્ય માર નાખવાનો, બાકી આપણે કોઈની કરવાની જ નહીં. ગામ આખી એની ગાય મરાવે, આપણે હું કીર્તિ પટેલ, આપણે આપણું ઘર બહાર લઈને બેસી જવાય. આમાં સેમાય પડાય નહીં. વાણિયા બુદ્ધિ હું કહું ને તો બધા તારા નામથી ચડી ખાય છે અને તારો ગેરલાભ ઉઠાવે છે. તારા નામથી જો તું આખું આમ ગુજરાત આમ બધા વ્યૂ ને ફોલોવર ને લાયકું લેશે. કોઈ દી આપણે આપણી ગણતરી ચોદુમાં કરાવાય જ નહીં. ગામે જે કરવું એની કરે.